રામ જય અરુણાચલ, સુપ્રભાત. જય શ્રી રામ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ ન કાંજલોચન કાંજ મુખ કર કાંજ પદ કાંજારુણમ કંદર્પય ગણિત અમિત છબિન બનીલ નીરદ સુંદરમ પટપીતમાનઃ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ નવકાંજલોચન કાંજ મુખ કર કાંજ પદ કંગારુણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદયાનંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુદારયંગ વિભૂષણ આજાન બુજ સર ચાપદર સંગ્રામ જીત કર દૂષણમ વદતે તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજન મમ હૃદય કુંજ નિવાસ કરુ કામાદિખલ દલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ ન કાંજલોચન કાંજ મુખ કર કંજ પદ કંજારુણ. સૂર્યવંશમાં જેમનું પ્રાગટ્ય થયું, ધર્મ અને સત્યના અવતાર એવા ભગવાન શ્રી રામનો જન્મદિવસ અગસ્ત્ય સંહિતા અનુસાર ચૈત્ર સુદ પક્ષની 9મી તિથિએ પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય 5 ગ્રહોની શુભ દ્રષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા ત્યારે ભગવાન શ્રી રામનો માતા કૌશલ્યાની કોખે જન્મ થયો. રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડ નાયક અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપે જન્મ લીધો. શ્રી રામનો જન્મ દિવસે બપોરના 12 વાગ્યે થયો હતો. સૌંદર્ય નિકેતન શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજધારી શ્રી રામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થઈ. રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખોને તૃપ્તિ નહોતી થતી. દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રી રામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો. શ્રી રામ જન્મોત્સવમાં દેવતા, ઋષિ, કિન્નર, ચારણ સહિતના લોકો ઉપસ્થિત રહીને આનંદ માણી રહ્યા હતા. શ્રી રામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો. માતા પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. પિતાનું વચન પૂરું કરવા આપ જાણો છો તેમ 14 વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો. શ્રી રામ ઉત્તમ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર અને રાજા હતા. રાક્ષસ રાજ રાવણનો વધ કરી એમને સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો. રામનવમીનું મહત્ત્વ એટલા માટે છે કે આ પર્વની સાથે માતા દુર્ગા નવરાત્રિનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા આરાધના કરી હતી અને તેમના દ્વારા શક્તિ પૂજાએ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.
એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો. રામનવમીનું પર્વ દેશભરમાં ભક્તિભાવ અને ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ રામ જન્મભૂમિ અયોધ્યામાં તો અનેરો આનંદ હોય છે. જ્યારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર સેતુ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે બધાના મનમાં એક શંકા અને પ્રશ્ન હતો કે પથ્થર કંઈ પાણીમાં તરે? શું તરતા પથ્થરોનો સેતુ બની શકે? આ શંકાને દૂર કરવા માટે દરેક પથ્થર ઉપર શ્રી રામ લખવામાં આવ્યું અને પથ્થર પાણી ઉપર તરવા લાગ્યા. હનુમાનજી પણ એક સમયે વિચારમાં પડી ગયા કે સેતુ વગર હું લંકા પહોંચી શકું, પરંતુ શ્રી રામનું નામ લઈને તેઓ માત્ર એક જ ફલાંગમાં સમુદ્રની પેલે પાર લંકામાં પહોંચી ગયા. ભગવાન શ્રી રામના જન્મ પહેલાં આ નામનો ઉપયોગ ઈશ્વર માટે અર્થાત બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરે જગ્યાએ પહેલાં રામ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. એથી જ આ શબ્દનો મહિમા બહુ મોટો છે. તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં રામ નામ જ એક એવું છે કે જે તમને સમસ્ત પ્રકારના દુઃખોમાંથી ઉગારી શકે. રામનવમીના દિવસે આપ જાણો છો તેમ ઉપવાસ રખાય છે, ભગવાન શ્રી રામની પૂજા થાય છે, દાન પુણ્ય થાય છે, એમની શોભાયાત્રા નીકળે છે. આવા આજ્ઞાકીત, ધર્મપ્રિય, સત્યના અવતાર એવા સૂર્યવંશમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી રામના ચરણોમાં સાષ્ટાંગ એમના જન્મ દિવસે વંદન. આપ સૌ પણ રામમય બનો, મતલબ કે અંદરથી કરુણા, સત્ય, અહિંસા ના ગુણો વિકસે એવી અભ્યર્થના, પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રણામ. જય અરુણાચલ.